એક સમયની વાત છે, એક પહાડી પ્રદેશ હોય છે ને, આ પહાડી પ્રદેશમાં કેટલાક લોકો પોતાના ગામ સુધી પહોંચવા માટે પહાડીઓના રસ્તેથી ચાલતા હોય છે. આખું લોકોનું ટોળું હોય છે, તેમાં એક પછી એક લોકો પહાડ ઉપર ચડતા જાય છે ને આ પહાડ ઉપર એકદમ સાંકડો રસ્તો હોય છે. તેમાંથી સૌથી આગળ જે એક માણસ ચાલતો હોય છે તેની પાસે એક ભારે બક્સો હોય છે ને આ બક્સામાં બહુ ભારે સામાન હોય છે ને તેણે ખંભા ઉપર રાખેલો હોય છે. અને પાછળ જે અમુક લોકો ચાલે છે તેની પાસે નાના નાના થેલા હોય છે ને તેમાં તેમણે અમુક વસ્તુ લીધેલી હોય છે. એટલે આગળ જેમ જેમ વધતા જાય છે તેમ તેમ રસ્તો એકદમ સાંકડો થતો જાય છે. ક્યારેક ક્યારેક નીચે પડવાનો ડર પણ લોકોને લાગે છે, કારણ કે એકદમ પતલો રસ્તો હોય છે. તેમાં તે ઝીણા ઝીણા કાંકરા હોય છે, એટલે ક્યારેક ક્યારેક લોકોના પગ પણ લપસતા હોય છે. તેમાં જે સૌથી આગળ માણસ ચાલતો હોય તેની પાસે બહુ જ વજનદાર બક્સો હોવાથી પાછળ રહેલા લોકો અંદરો અંદર ચર્ચા કરે છે કે આ આગળ એટલો બધો ભારે વજન લઈને ચાલે છે, જો તે લપટશે તો આપણને પણ નીચે લેતો જશે. એટલે બધા લોકો ભેગા થઈને તેને કહે છે કે તું એટલો બધો ભારે સામાન સાથે લઈને ચડે છો તો તું એમાંથી અમુક સામાન અહીંયા જ રાખી દે, અને તારી પાસે એટલો મોટો બક્સો હોવાથી અમને આગળનું પણ કંઈ દેખાતું નથી, એટલે આમાંથી તું અડધો સામાન અહીંયા કાઢી નાખ અને થોડો વજન તું ઓછો કર, એટલે તને લપસવાની બીક ના લાગે. પરંતુ તે જે વ્યક્તિ હોય છે તે કે ધ્યાન દેતો નથી ને આગળ ચાલતો રહે છે. જેમ જેમ આગળ વધતા જાય છે તેમ તેમ રસ્તો એકદમ સાંકડો થતો જાય છે. એટલે તેમાંથી જે પાછળ લોકો ચાલી આવતા હોય છે તેમાંથી એક માણસનો પગ લપસે છે અને તે નીચે પડે છે. અને તેવામાં જે આગળ જે ચાલતો વ્યક્તિ હોય છે તે પોતાનો બક્સો નીચે ફેંકે છે અને તે વ્યક્તિને બચાવે છે. એટલે તે જે ઉપર વ્યક્તિ હોય છે તે કહે છે કે આ બક્સાને તું પોતાની તરફ ધીરે ધીરે ખેંચ અને ઉપર ચડી જા. એટલે તે વ્યક્તિ બચી જાય છે ને જે વ્યક્તિ બચે છે એટલે તે વ્યક્તિને પ્રશ્ન પૂછે છે કે આ તમે આ બક્સામાં શું લઈને આવ્યા છો? એટલે તે વ્યક્તિ કહે છે કે આ બક્સામાં દોરી છે, લાકડા છે અને કઈક જરૂરી વસ્તુ છે. જ્યારે આપણે ક્યારેય પહાડ ઉપર ટ્રેકિંગ કરતા હોઈએ ત્યારે આ બધી જરૂરી વસ્તુ જ હું આમાં લઈને આવ્યો હતો અને તે આપણા માટે ખૂબ જ જરૂરી હતી. એટલે તેમ તે વ્યક્તિને તે બચાવી લે છે અને બીજા વ્યક્તિઓને પણ ખબર પડે છે કે આ બહુ જ જરૂરી સામાન સાથે લઈને આવ્યો હતો ને જે આપણા માટે જ ઉપયોગી હતો. એટલે બીજા લોકોને પણ પસ્તાવો થાય છે કે જ્યારે આપણે તેના વિશે ખરાબ ખોટું બોલી રહ્યા હતા કે આવડો મોટો સામાન સાથે લઈને આ પતલા રસ્તામાં સાથે લઈને આવ્યો છે ને જો લપટશે તો આપણને પણ સાથે લઈને લપટશે અને પડશે, નીચે પડીશું ખાઈમાં. તે વિચાર આખો ખોટો હતો. એટલે દોસ્તો, આ કહાનીનો સાર એ છે, આ કહાનીનો તાત્પર્ય એ છે કે ઘણી વખત આપણે જે વિચારતા હોઈએ છીએ તે ખરેખર સત્ય હોતું નથી. ઘણા વખત આપણે કોઈ બીજા વ્યક્તિ વિશે આપણે ખોટો મત રજૂ કરતા હોઈએ છીએ. ઘણી વખત કેટલાક લોકો વિશે આપણે ખોટો નજર હોય છે કે આ વ્યક્તિ આપણા વિશે ખરાબ વિચારે છે, પરંતુ તેવું નથી હોતું. ખરેખર તેને આપણા વિશે સારો વિચાર હોય છે ને તે આપણા વિશે સારો વિચાર કરતો હોય છે. એટલે દોસ્તો, ક્યારેય પણ જલ્દબાજીમાં આવીને નિર્ણય ના લઈ લેવો જોઈએ. ઘણી વખત કહે છે ને કે ડોન્ટ જજ અ બુક બાય કવર. એટલે ઘણી વખત આપણે બુકને તેના કવર ઉપરથી જ તે નિરીક્ષણ કરતા હોઈએ તેવું નથી. ઘણી વખત આપણે બુકને ખોલીને અંદર વાંચીએ તો તેમાં ઘણું બધું સમજવા જેવું હોય છે. એટલે દોસ્તો, ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિને તેના બિહેવિયર ઉપરથી, તેના વર્તન ઉપરથી જજ ના કરવો જોઈએ. તેની સાથે સારો સંબંધ રાખો, સારો સંબંધ કેળવો. ઘણી વખત તે આપણા માટે ફાયદાકારક પણ હોય છે. એટલે દોસ્તો, જો તમને આ કહાની સારી લાગી હોય, આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને તમારા દોસ્તો, ફેમિલી મેમ્બર સુધી શેર કરજો. થેન્ક યુ દોસ્તો.